ધારી બગસરા રાજુલાના ધારાસભ્યો સહિત પ્રાંત અધિકારીઓ પણ રાજ્યમંત્રીશ્રીની મુલાકાત વેળાએ ઉપસ્થિત। તાજેતરમાં અમરેલી, ધારી અને ખાંભા તાલુકામાં થયેલ ભારે વરસાદને પગલે ઉર્જા અને કાયદો મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિવિધ અસરગ્રસ્ત ગ્રામ્ય પંથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી। રાજ્યમંત્રીશ્રીએ ખેતીવાડી વિસ્તાર, પૂર્વગ્રસ્ત વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી। મુલાકાત વેળાએ ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ સાથે જોડાયા હતા। રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી, ધારી અને ખાંભા તાલુકાના કેરિયાચાળ, ખડખંભાળિયા, શંભુપરા, સોનારિયા, લાપાળિયા, નાના ગોખરવાળા, ચાંદગઢ, મોટા ગોખરવાળા તેમજ ધારીના ગરમલી, કથિવદર અને ચરખા ઉપરાંતના ખાંભાના કંટાળા સહિતના ગામોની પ્રત્યક્ષ મુલાકાત કરીને ગ્રામ્યજનો પાસેથી પણ વિગતો મેળવી હતી। વિવિધ ગ્રામ્ય પંથકોની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ, સ્થાનિક નદી નાળાની સ્થિતિ અને ધોવાણ પામેલા ગામડાઓમાં જ્યાં જરૂરિયાતમંદ જણાય ત્યાં અને ગ્રામ્યજનોની રજૂઆતોના પગલે રોડ રસ્તાની તાત્કાલિક મરામત કરવા, પૂરના પાણીથી બચાવ માટે સુરક્ષા દિવાલ, પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ આવાગમન સુવિધા માટે નવા માઇનર બ્રિજ, સ્લેબ ડ્રેન સહિતના કામોનું ઝડપભેર વરસાદના કારણે ખેતીવાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખોરવાયેલા વીજ માળખા અંગે રાજ્યમંત્રીશ્રીએ ગંભીરતા દાખવી હતી અને પૂરના કારણે ધરાશાયી થયેલા વીજ પુલ અને ક્ષતિગ્રસ્ત બનેલી વીજ લાઇનનું રિસ્ટોરેશન, રિપેરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવા પીજીવીસીએલના તંત્રને સ્થળ પર જ આદેશ સાથે સૂચનાઓ આપી હતી। ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે તે માટે ખેતીવાડી ક્ષેત્રનો વીજ પુરવઠો ત્વરાએ ટૂંકમાં સમયમાં જ પૂર્વવત કરવા તાકીદ કરી હતી। અમરેલી, ધારી અને ખાંભા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની સ્થળ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત હોદ્દેદારો, સરપંચો, સ્થાનિક અગ્રણીઓ, અમરેલી પ્રાંત અધિકારીના નાક્યા, ધારી પ્રાંત અધિકારી અર્પણ ચાવડા, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયતના અધિકારીઓ, જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી શ્રી, પીજીવીસીએલ અધિકારી અને ઇજનેરો, સ્થાનિક ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા।